તો આ છે દીપક કુમાર, મિત્તલબેનના હસબન્ડ. અમે પહોંચી ગયા મિત્તલબેનના ઘરે ને આ જો એનું નવું રોયલ એનફિલ્ડ. પછી અમે બધા ભેગા મળીને ઉપડી ગયા શોપિંગ કરવા માટે. અહીંયા દીપક કુમાર ડ્રાઇવિંગ કરે છે અને બાજુની સીટ પર બેઠા છે રીશુભાઈ એને ટેસ્ટથી મોજમાં. અને અમે શોપિંગ માટે પહોંચી ગયા ડીમાર્ટમાં. આજે સન્ડે હોવાના લીધે બહુ ટ્રાફિક હતી અને જો આ બે માસી મળીને રીશુને લાડ લડાવે છે અને વાલો કરે છે. અને અમે કરી દીધી શોપિંગ શરૂ. અહીંયા બધું બહુ પ્રાઇઝમાં મળી રહે અને અમે રેગ્યુલર શોપિંગ કરી અને અમારી ફાઇનલી શોપિંગ થઈ ગઈ. અને મિત્તલ બધું એક પછી એક ડેકીમાં બધું સામાન મૂકવા લાગી. ત્યાં આવીને ઊભા રહી ગયા અશ્વિન અને અમે બધા નક્કી કરીએ છીએ હવે ક્યાં અમારે જમવા જવું. અને જો ઓલી બી એકલી બિસ્કિટ ખાય છે. અને ફાઇનલી અમારું રેગ્યુલર અમારી હોટલ ગામઠીમાં નક્કી કરી લીધું જમવાનું. આજે ત્યાં પણ બહુ ટ્રાફિક હતી એટલે અમે નીચે બેસીને જમવાનું નક્કી કર્યું. અને રીશુભાઈ જો ખાય છે બિસ્કિટ અને અમે પછી પહેલાં પિઝા મંગાવ્યું અને પિઝા પણ બહુ ટેસ્ટી હતો. પછી મંગાવ્યું મંચુરિયન, પછી કાજુ કરી, રોટી, નાન અને છેલ્લે પનીર અંગારા. અમે લોકો જમી લઈએ, આપણે મળીએ નેક્સ્ટ